ॐ नमः सिद्धेभ्यः ॐ नमः सिद्धेभ्यः ॐ नमः सिद्धेभ्यः। नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो अज्झायाणं नमो लोये सवसाविणं। मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमो गणी मङ्गलं कुन्दकुन्दार्यो जैनधर्मोऽस्तु मङ्गलं। सर्वमङ्गलमाङ्गल्यं सर्वकल्याणकारकं प्रधानं सर्वधर्माणां जैनं जयतु शासनं जैनं जयतु शासनं। नियमसार ग्रंथाधिराज उछळतो आनंद, उछळतो चारित्र, उछळती परिणति, उछळतो ज्ञानी અને ઉછળતા આપણા પૂજ ગુરુદેવ શ્રી અને સભામાં ઉછળતી આનંદની છોડો એ બધાનો સાક્ષાત અનુભવ જો કરવો હોય તો નિયમસાર ગ્રંથાધિરાજના સ્વાધ્યાય ચોક્કસ કરવા જેવા છે. બધે આનંદ, વ્યાખ્યાનમાં આનંદ, શાસ્ત્રમાં તો ખરો જ ખરો. કુંદ કુંદ દેવ, પદ્મ પ્રમલધારી દેવ અને પૂજ ગુરુદેવ શ્રી ત્રણેય આત્મજ્ઞાની સંત મહાત્માઓની પરિણતિ તો અનુભવ રસથી ઉછળે જ છે. એની સાક્ષાત અનુભૂતિ પ્રત્યાખ્યાન અધિકારના છેલ્લા 9 કળશોમાં આપણે જોઈ શકીએ. 12મી છેલ્લી ગાથા પ્રત્યાખ્યાન અધિકારની 106 નંબરની છેલ્લી ગાથા. રાગ અને કર્મ વચ્ચે ગઈકાલના સ્વાધ્યાયની ભાષામાં કહીએ અશુદ્ધ અંતસ્તત્વ. અશુદ્ધ અંતસ્તત્વ એટલે બહિરાત્મપણું, અશુદ્ધ અંતસ્તત્વ એટલે રાગ, અશુદ્ધ અંતસ્તત્વ એટલે અનાદિકાળનો વિકાર, અને એમાં ઉદય રૂપે નિમિત્ત જે કર્મ, તો એ કર્મ ભાવથી અને રાગ ભાવથી ભિન્નતાનો ભેદ જ્ઞાનનો અભ્યાસ, એ ભેદ જ્ઞાનના અભ્યાસના બળે, ગઈકાલે ભાષા એવી હતી, એ ભેદ જ્ઞાનના અભ્યાસના બળે અપ્રતિહત ધારાવાહી જ્ઞાન, અપ્રતિહત ધારાવાહી ભેદ વિજ્ઞાન, એના જ બળે અને એના બળે જ રાગ છૂટો છે અને છૂટો સમજાય છે, કર્મ છૂટા છે અને છૂટા સમજાય છે. ભાઈ પ્રકાશભાઈ, છૂટા તો છે, જુદા તો છે, પણ મોહને લીધે, અજ્ઞાનના સંસ્કારને લીધે છૂટા હોવા છતાં, જુદા હોવા છતાં જુદાઈ ભાસતી નથી. ભેદ જ્ઞાનના અભ્યાસના બળે જ જુદાઈ જાણવામાં આવે. એ ગઈકાલનો આખો સ્વાધ્યાય. અશુદ્ધ અંતસ્તત્વ બહુ સરસ શબ્દ હતો. અશુદ્ધ અંતસ્તત્વ એટલે અનાદિકાળના
રાગના જે પડખા સેવ્યા છે. ખ્યાલમાં આવે છે વકીલ સાહેબ? અનાદિકાળના જે સંયોગોનો અભ્યાસ છે. ગુરુદેવશ્રી ઘણીવાર એક વાત કરતા હોય છે, એકે સમય એવો છે જે સમય પરને માન્યા વિના જીવે ગાળ્યો હોય. શું સમજાણો? પર મારું એ મારાપણાની વિપરીત શ્રદ્ધા વિના અનાદિકાળથી એકે સમય જીવે ગાળ્યો છે કે નહીં? અનાદિકાળની મમતા 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 મમતા. બરાબર પ્રકાશભાઈ? એક વાત. બીજી વાત, તે ભલેને અનાદિકાળથી પરમાં પોતાપને ગાળ્યો સમય, પણ પર તારો એક સમય માટે પણ થયો નથી. વાહ, કેવી ગજબની વાત! મને બહુ માર્મિક વાત લાગે. એક સમય પણ પર પ્રત્યેની મમતા વિના જીવ રહ્યો નથી, અને પર એક સમય માટે પણ જીવનો કદી થયો નથી, અને ભવિષ્યમાં પણ કદી થશે નહીં. બોલો, તોય અજ્ઞાનની ધારા ચાલે છે. એટલે જ કૃપાળુદેવ કહે છે, આત્મભ્રાંતિ સમરોગ નહીં. આત્મભ્રાંતિ જેવો કોઈ રોગ નહીં. ખ્યાલમાં આવ્યું? તો મારું મન તો એવું થાય છે અત્યારે, પરમ દિવસે 2 કળશ ચાલ્યા, આજે 6 કળશ. આજના સ્વાધ્યાયમાં 6 કળશ લીધા. 117મું પ્રવચન. એ 117મા પ્રવચનમાં 144, 45, 46, 48, 48, 49 6 કળશ ગુરુદેવશ્રીએ લીધા છે. 6 આજે, ગઈકાલે 2 હતા, 8 થયા. હજી 1 કળશ બાકી છે, આવતીકાલે આવશે. 9 કળશ. અને આવતીકાલના 118મા પ્રવચન સાથે પ્રત્યાખ્યાન અધિકાર પૂરો થશે. ખ્યાલમાં આવ્યું? હા, આજે હજી સમજો ને કે આજે 144થી 49 કળશ થયા, અને આજનો તો પ્રવચન હતું ને આપણે 117મો પૂરો થયો આજે, અને હજી 118મું પ્રવચન, એમાં તો હજી વિસ્તારથી કાલે વાત આવશે. ખ્યાલમાં આવ્યું? 150 અને 150મો કળશ અને 51મો કળશ, છેલ્લા 2 કળશ બાકી છે. આ 2 કળશો સાથે આવતીકાલે હજી 12 પાનાનું પ્રવચન બાકી છે. 275મા પાને પ્રત્યાખ્યાન અધિકારનો 118મો પ્રવચન પૂરું થશે કાલે, આવતીકાલે. હજી 12 પાના. આજે 67મા પાને આપણે પહોંચ્યા, 267. 67મું પાનું તો હજી બાકી જ છે આખું આવતીકાલ માટે. એટલે 67, 68, 69, 70 અને પછી 5, એટલે 9 પાના. હજી 9 પાનાનું પ્રવચન બાકી છે. મારે તો વિચાર એવું ચાલે છે, વિચાર એવા આવે છે, મારે 9 કળશ સળંગ, અત્યારે તો નહીં લેવાય એટલા બધા, પણ આજના ગઈકાલના સમજાણો 7-8 કળશોની તો ચર્ચા આપણે કરી શકીએ. ચલો આપ થોડુંક પાછળ જાઓ, 243મા પાને જાઓ, 243 પેજ નંબર. જે પરમ દિવસે કળશ ગુરુદેવશ્રીએ ચાલુ કર્યા હતા, પરમ દિવસે, ગઈકાલ નહીં. ગાથા પૂરી થઈ પરમ દિવસે, અને ગાથા પછી 106 નંબરની ગાથા પછી, જેમાં ભેદ જ્ઞાનનો અભ્યાસવાળી જે ગાથા હતી, જીવ કર્મ કેરા ભેદનો અભ્યાસ જે નિતે કરે, તે સંયમી પછખાણ ધારણમાં અવશ્ય સમર્થ છે. ફરી એકવાર આપણે આ ગાથા 106 નંબરની ગાથાનો પાઠ કરીએ. આપણે, મારી પાસે ગ્રંથ છે, તમે પણ સાથે કાઢી રાખો, મજા આવશે તમને.
236માં પાને છે. ગાથાની ટીકાની વાત નથી કરતા આપણે, કેવળ ગાથાનો પાઠ કરીએ. જે ગાથામાં ભેદ જ્ઞાનના અભ્યાસની વાત છે. જો જ્ઞાન હોવું માત્ર પૂરતું નથી વકીલ સાહેબ, જાણકારી હોવી માત્ર પૂરતું નથી. દર્શનાબેન, ગઈકાલે મેં એક દાખલો આપ્યો હતો રાત્રિના સ્વાધ્યાયમાં. તમે લોકો બહેનો બધા યુટ્યુબ ઉપરથી ઓલો રેસીપી જુઓ છો, ખમણ ઢોકળા કેમ બનાવાય, સોનપાપડી કેમ બનાવાય, બરાબર, કાંઈ પણ XY છે, પુડલા કેમ બનાવાય, ગુરુદેવશ્રીનો શીરો કેમ બનાવાય, બરાબર, રવો નાખી તેલ નાખવાનું કે ઘી નાખવાનું, ઓલું વધારે ઘી પી જશે એટલે પહેલાં પાણીમાં કરવાનું, શું કરવાનું, રેસીપી આપણે જોઈએ. રેસીપી જોયા રાખવાનું કે પ્રયોગમાં પણ કરી જોવાનું. તો રેસીપી માત્ર જાણવું એ તો જ્ઞાન થયું, એ તો ઇન્ફોર્મેશન થયું. પ્રેક્ટિકલ ક્યાં થયું પ્રકાશભાઈ? રેસીપી જોવા માત્રથી જ્ઞાન તો થઈ જાય, પણ જ્ઞાન વિશુદ્ધ નહીં થાય, પ્રાયોગિક જ્ઞાન નહીં થાય. મોક્ષ માર્ગમાં પ્રાયોગિક જ્ઞાનનું મહત્ત્વ છે, શાસ્ત્રીય જ્ઞાનનું મહત્ત્વ નથી. સમજાણો? આજકાલના જો સ્ટુડન્ટ MBA કરે તો ટેક્સ્ચ્યુઅલ નોલેજમાં ઓન સર્ટિફિકેટ તો 100માંથી 100 માર્ક્સ હોય, પણ પ્રેક્ટિકલ ઓન ગ્રાઉન્ડ તમે વર્ક કેવું કરો છો? પ્રેક્ટિકલનો જમાનો છે ને, એપ્લિકેશનનો જમાનો છે ને. ખ્યાલમાં આવ્યું? તો આ બહુ સરસ ગાથા છે. ભેદ જ્ઞાન નહીં, ભેદ જ્ઞાનનો અભ્યાસ. હજી એક વાત કરું, બહુ સરસ. સમય સારના મોક્ષ અધિકારમાં પ્રજ્ઞા છીણી પટકવાની વાત આવે. સમજાણું શું કીધું? પ્રજ્ઞા છીણીની વાત નહીં પ્રજ્ઞાબેન, પ્રજ્ઞા છીણીની વાત નહીં, પ્રજ્ઞા છીણીને પટકવાની વાત છે. પ્રકાશભાઈ, એ પટકવું એટલે પ્રયોગ, પટકવું એટલે પ્રયોગ. તમે જો ઘણા એના ખિસ્સામાં સારામાં સારી પેન હોય, 200 રૂપિયાની, 500 રૂપિયાની, પણ એ શો પીસ જ હોય, સાઇન કરવાની હોય તો કામ નહીં આવે. 2 રૂપિયાની પેન પણ સરસ મજા એનું લખાય તો એ કામની છે. એ તો શો છે, બીજું કંઈ નથી. મારો એક મિત્ર એવો શોખીન હતો, 50-100 રૂપિયાની પેન સારી હતી, પેન ખોવાઈ ગઈ, ઢાંકણું રહી ગયું, પણ ખિસ્સામાં ઢાંકણું મૂકીને ફરે. તો મેં અમસ્તે એને કીધું કે ભાઈ મને પેન આપ. તો એ કે પેન નથી, મને કહે કે ઢાંકણું જ છે, પેન નથી. મેં કીધું આ તો દ્રવ્યલિંગી પેન કહેવાય. શું સમજાણો? હા, તો એમ જ આપણે પણ જ્ઞાન તો આપણું વધે, પણ આપણે જો એ જ્ઞાનને પ્રયોગમાં ન મૂકીએ. ક્રિયા વિના જ્ઞાનમ હીનમ, ક્રિયા વિનાનું જ્ઞાન, પ્રયોગ વિનાનું જ્ઞાન અપ્રયોજનભૂત છે. તો આ જે ગાથા છે ને, જો જીવ કર્મ કેરા ભેદનો અભ્યાસ જે નિત્ય કરે, વાહ, નિત્ય અભ્યાસ કરે, સદા અભ્યાસ કરે. બોલો, શ્વાસ સદા લેવાય કે નહીં? સવાર, બપોર, સાંજ, ટ્રાફિકમાં હોય, ઘરે હોય, મંદિરે હોય, શ્વાસ તો 24 કલાક લેવાનું ને. સમજાય છે? એમ ભેદ વિજ્ઞાન નિરંતર, બરોબર. તે સંયમી પચકાણ ધારણમાં અવશ્ય સમર્થ છે. ગઈકાલે એક બહુ માર્મિક વાત મેં કરી હતી રાત્રે. 105 નંબરની ગાથામાં 5 લક્ષણો બતાવ્યા, બરાબર. શૂરવીર છે, સદા વ્યવસાયી છે, ઉદ્યમી છે, દાંત છે, સંયમી છે, બધા એવા 5 વિશેષણો. એ શુદ્ધ પ્રત્યાખ્યાનને, સુખકારી પ્રત્યાખ્યાનને ધારણ કરી શકે. હવે એને જ ટૂંકું કરીને આ ગાથામાં કીધું, જે ભેદ વિજ્ઞાન નિરંતર એનો અભ્યાસ કરી શકતા હોય તે જ જીવનમાં શુદ્ધ ચારિત્રને પ્રગટ કરી શકે છે.
બરોબર. ચલો, એ ગાથા થઈ. હવે જે ગઈકાલે નહીં પરમ દિવસે જે કળશ લીધા હતા ગુરુદેવશ્રી, એ કળશની વાત કરું. જો પાના નંબર 243 243 ઉપર લખેલ છે. હવે આ નિશ્ચય પ્રત્યાખ્યાન અધિકારની છેલ્લી ગાથાની ટીકા પૂર્ણ કરતા ટીકાકાર મુનિરાજ 9 શ્લોક લખે છે. 9 શ્લોક. બરાબર. ચલો, પહેલો કળશ 143માં. ભાવિકાલ ભવ ભાવ નિવૃત્ત સોહમિત્યનુદિનં મુનિનાથ ભાવયેદખિલ સૌખ્ય નિદાનમ સ્વસ્વરૂપમમલમ મલમુક્ત્યૈ. બહુ ગજબનો કળશ છે. જે ભાવિ કાળના ભવ ભાવોથી નિવૃત્ત છે તે હું છું. એ મુનીશ્વરે મળથી મુક્ત થવા માટે પરિપૂર્ણ સૌખ્યના નિદાનભૂત નિર્મળ નિજ સ્વરૂપને પ્રતિદિન ભાવવું. તમે આ કળશ ઉપરનો પ્રવચન સાંભળો. અદ્ભુત અદ્ભુત પ્રવચન છે. ભાવિ કાળના જે દોષો છે પ્રકાશભાઈ, તે બધા કેવા છે? ભવ ભાવ છે. એટલે ભાવિ કાળમાં થવા લાયક જે મારા વિકારી ભાવો છે ને, એ ભવના ભાવ છે, એ ઉપાધિના ભાવ છે, એ પાપના ભાવ છે, એ બંધનના ભાવ છે. અરે જે ભાવે તીર્થંકર ગોત્ર બંધાય ભવિષ્યમાં, ગુરુદેવશ્રીથી એવું કીધું. લોકો હરખ હરખ કરે ને, પણ અહીંયા કરે છે એ જે ભવિષ્યના ભાવોના જે દોષ બાંધે એવા ભાવો અધર્મ ભાવો છે, તે ભાવોથી હું વર્તમાનમાં નિવૃત્ત છું. એવું નહીં એ ભાવો ભવિષ્યમાં થાવ અને પછી હું નિવૃત્ત છું, એમ નહીં. હું વર્તમાનમાં જ એનાથી રહિત છું. વકીલ સાહેબ, આમાંથી બે અર્થ નીકળે. એક તો હજી પર્યાયની પામરતા છે, હજી સાધક અવસ્થા છે, એટલે હજી ભવિષ્યમાં પણ પર્યાયે વિકાર થવાને લાયક છે અને થશે. એ વિકારોની સત્તા સિદ્ધ કરી. અને અહીંયા અભિપ્રાયમાં અને અહીંયા વસ્તુની દ્રષ્ટિએ તો એવી ઘોષણા કરી, મારો સ્વભાવ ભાવ તો ભવિષ્યમાં થનારા વિકારી ભાવોથી પણ હાલમાં વર્તમાનમાં જ એનાથી નિવૃત્ત છે. પ્રકાશભાઈ, સમજાય છે? એટલે હાલ વર્તમાનમાં જે વિકાર થાય છે એનાથી તો રહિત છું જ. ભૂતકાળના ગયા એનાથી તો રહિત છું જ, પણ ભવિષ્યમાં થવા લાયક, વાહ, જે તીર્થંકર પ્રકૃતિ બંધાવા લાયક, જે તીર્થંકર પ્રકૃતિ બનશે, કહે છે કે એ ભાવોથી પણ હું વર્તમાનમાં જ રહિત છું. શું કહેવા માગે છે? મને જે વિચાર આવ્યા હું તમને કહું. ગુરુદેવશ્રી કાલે જે કીધું, મને એવા વિચાર આવ્યા, વિકારો થાશે ભલે ને થાય, મારામાં નથી. હું વિકાર રૂપે નથી. પર્યાયે પામરતાએ વિકારો જે થવા લાયક હશે એ થશે, પણ મારો સ્વભાવ ભાવ તો વિકાર ભાવોથી. જો આપણે ક્યાંક પ્રવાસમાં જઈએ ને પ્રજ્ઞાબેન, સમજો સોનગઢ જ જઈએ, ક્યાંક જઈએ તો આપણો ઉતારો નક્કી ન હોય, ખાવા પીવાનો નક્કી ન હોય. હમણાં પંચકલ્યાણકમાં લાખો લોકો આવ્યા, બરાબર. તો ઘરે એમ કે આટલી ભીડ હશે, સગવડતા થશે, હા, ચંપલ ક્યાં ઉતારશું, ક્યાં ખાશું, કેવી રીતે કરશું, ક્યાં લાઈનમાં ઊભું રહીશું? પ્રકાશભાઈ, તો વડીલો એમ કહે, જો જવાનું નક્કી છે, જે આ દેવાના થશે એ દેશું, જે દેવા પડશે એ દેશું, જે હાલાકી થશે એ ભોગવશું, પણ આપણે આનંદથી જશું. આપણે સુવિધા માટે ક્યાં જઈએ છીએ? આપણે તો આનંદ માટે જઈએ. તો આપણી દૃષ્ટિમાં મુખ્ય શું છે? આનંદ છે, ઉજવણી છે. એમ અહીંયા કહે છે, ભવિષ્યમાં તીર્થંકર પ્રકૃતિ બંધાશે તો ભલે ને બંધાય, એના ભાવો થાય તો ભલે ને ભાવો થાય, પણ અમે તો એવા ભાવોથી વર્તમાનમાં જ રહિત છું. ખ્યાલમાં આવ્યો વકીલ સાહેબ? એક સરળ શબ્દોમાં કહું, અમારે વર્તમાનની ઉપાધિ તો નથી, ભવિષ્યમાં જે માથે આવી પડવાની ઉપાધિ છે એનાથી પણ અમે રહિત છીએ. એમ કહેવા માગે છે આમાં. જો
ભાવિ કાલ ભવ ભાવ નિવૃત્ત. ભાવિ કાળના જે ભાવ, જો હજી 2 ભાવ 3 ભાવ 4 ભાવ બાકી હોય તો ભવના ભાવો તો થવાના કે નહીં? 2-3 ભાવોના ભાવ તો થવાના ને, સાધકને પણ થવાના કે નહીં? થવાના જ. અહીંયા કે છે અમે તો એનાથી પણ રહિત છું. વર્તમાનમાં વર્તમાનની તો શુદ્ધિ ખરી જ, પણ ભવિષ્યના વિકારોથી પણ વર્તમાનમાં શુદ્ધિ, એમ કહે છે આમાં. સોહમિત્યનુદિનમ મુનિનાથ. સોહમ. વાહ, જો મંત્ર આવ્યો અહીંયા, બીજ મંત્રમાં બોલીએ ને, સોહમ સોહમ. જો આમાં આવ્યું સોહમ, બીજી લીટીમાં જો સોહમ ઇતિ અનુદિનમ. અનુદિન એટલે પ્રતિદિવસ, નિરંતર. અમે તો એનાથી રહિત છીએ, અમે તો વિકારોથી રહિત છીએ. અનુદિનમ મુનિનાથ, મુનિઓના નાથ ભગવાન આત્મા નિરંતર. ભાવયેદ અખિલ સૌખ્ય નિધાનમ. અખિલ સૌખ્યનો, સંપૂર્ણ સુખનો જે નિધાન. સ્વસ્વરૂપ મમલમ મલમોત્યે. મલથી મુક્તિ, ભવિષ્યના દોષોથી પણ મુક્તિ થવા માટે હું નિજ સ્વરૂપને ધ્યાવું છું. તમારી પાસે ગ્રંથ હશે ને તો ગ્રંથમાં જોજો, 243માં પાને ગુરુદેવશ્રી અહોભાવની શૈલીમાં શું કહે છે. હા 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 હા, અરે મુનિઓએ તો કામ કર્યા છે ને, ગજબ કર્યા છે. દિગંબર મુનિઓ એ તો કેવળ જ્ઞાનના કેડાયતો, કેવળ જ્ઞાનને થંભાવી રાખ્યું છે. શું બોલ્યા? કેવળ જ્ઞાનને થંભાવી રાખ્યું છે. કેવળ જ્ઞાન લઉં, કેવળ જ્ઞાન લીધું એ લઉં એમ છે. કાલે એવું બોલ્યા છે, કેવળ જ્ઞાન લીધું એ લઉં એમ છે, એવી દશા. બહુ અદ્ભુત ચર્ચા આમાં આવેલી છે. જો થોડીક વાત કરીએ આગળ. જો ઉપર પાના નંબર 244 ઉપર, મારા સ્વભાવમાં એ વિકાર ભાવ છે જ નહીં, ભૂતકાળ માટે કે ભવિષ્યકાળ માટે કે વર્તમાન કાળ માટે. આલોચનામાં વર્તમાન આવશે. અહો ચૈતન્ય દરિયો કેવો પવિત્રનો ધામ. હું એ હું ભાવિ કાળના ભવના ભાવ, સંસારના ભાવ, પુણ્ય પાપના વિકલ્પો, એનાથી હું નિવૃત્ત છું. એક વાત કરું બહુ દિલથી, હું રૂબરૂ તો આપ સૌની સામે નથી. પ્રજ્ઞાબેન, મને આ સાંભળ્યા બાદ શું વિચાર આવ્યા ખબર? ગઈકાલે મને એવા વિચાર આવ્યા, પ્રકાશભાઈ, આપણે આવી પ્રતિજ્ઞા કરીએ છીએ ને, આપણે ત્યાં જાશું, ખૂબ ધર્મનો લાભ લેશું, ખૂબ પંચકલ્યાણક ઉજવશું, ખૂબ વિધાન કરશું, યાત્રા જોરદાર કરશું. શું છે એ ભવિષ્યના જે વિકલ્પો થવા લાયક હશે એ થશે. હું તો એ વિકલ્પોથી, વિકલ્પોના કરતાપનાથી, વિકલ્પોના ભોગતાપનાથી હાલમાં જ રહિત છું. ભાઈ પ્રકાશભાઈ, એ આ કળશ એમ કહે છે, જીવત્વે છો જીવતા શીખો. શું કીધું? જીવત્વે છો અને જીવતા શીખો. નરસિંહ મહેતાની ભાષામાં કહું તો, આજની ઘડી તે રળિયા મણી, કાલ કોને દીઠી છે? ભાઈ રાજુભાઈ, અને આપણે શેમાં જીવતા હોય છીએ? આપણે ભવિષ્યમાં જીવતા હોય છીએ. અમે રિટાયર્ડ થશું, 58 ઉતરશું, પછી તો દીકરા દીકરી પાસે રહીશું, પછી તો પ્રભુ ભજન સિવાય કાંઈ નહીં કરવાનું, બહુ આનંદ લેશું. અરે વર્તમાનમાં નિવૃત્ત જ છો. નિવૃત્ત થશું ક્યાં? નિવૃત્ત જ છો. હા, માનો તો નિવૃત્ત જ છો. દુબઈવાળા સંભળાય છે? જો આ જીવ ક્યાંથી, જો દુબઈથી જોડાયેલે છે આપણી સાથે. કાશ્મીરાબેન, અહીંયા આપણને સાથે જોડાવા માટે સમયનો અભાવ છે. વંદનાબેન સંભળાય છે? બરાબર? હા, ખ્યાલમાં આવ્યો? અરે રે પ્રભુ, ભવિષ્યમાં તીર્થંકર પ્રકૃતિના હું ભાવે કરીશ અને પછી એનાથી રહીશ થઈશ એમ નહીં. અહીંયા કહે છે વર્તમાનમાં જ, એ દ્રવ્ય કર્મથી, ભાવ કર્મથી, નો કર્મથી. વાહ,
જો તીર્થંકર પ્રકૃતિ જે ભાવે બંધાશે એ ભાવ કર્મથી હું વર્તમાનમાં જ રહિત છું, બરોબર. અને તીર્થંકર પ્રકૃતિ જે દ્રવ્ય કર્મ બંધાશે એ દ્રવ્ય કર્મથી પણ હું વર્તમાનમાં જ રહિત છું. અને જે તીર્થંકર પ્રકૃતિ બંધાયા બાદ 5 કલ્યાણકો અને સ્વર્ગના દેવો આવશે અને જે જાહો જલાલી એ બધો નો કર્મ, એ નો કર્મથી પણ હું રહિત છું. દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મ. કેમ કે હું વર્તમાનમાં પણ રહિત જ છું ને, તો ભવિષ્યમાં સહિત થઈશ એ વાત ક્યાંથી આવી? વાહ, આનંદ 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 આવ્યો. ગુરુદેવશ્રી તો બોલ્યા છે એમાં, જો તમને કહું, પાના નંબર ગ્રંથ હશે તો જોજો. વાહ, ગઈકાલે ગુરુદેવશ્રીએ તીર્થંકર પ્રકૃતિનો જ દાખલો આપ્યો છે પરમ દિવસના પ્રવચનમાં. અને એમાં આ તીર્થંકર પ્રકૃતિ 218 નંબરની ગાથા, સોરી કાલનો જ એ 218 નંબરની ગાથા યાદ કરી. જે ભાવે તીર્થંકર ગોત્ર બંધાય તે ભાવ અપરાધ ભાવ છે, શુભોપયોગો એમ અપરાધ, એમ લખ્યું છે. શુભોપયોગી અપરાધનો ભાવ છે. તમને જો કહું, અચ્છા એક મને પ્રશ્નનો જવાબ આપો બધાએ. કોઈ સમ્યક દૃષ્ટિ એવો હોય વંદનાબેન તીર્થંકર પ્રકૃતિ માટે સાધના કરે? બોલો રાજુભાઈ. મને તીર્થંકર પ્રકૃતિ બંધાય, મને ઊંચામાં ઊંચો સ્વર્ગ મળે, એના માટે કોઈ સમ્યક દૃષ્ટિ સાધક સાધના કરતો હશે? સાધક મુક્તિ માટે સાધના કરે કે સાધક બંધન માટે સાધના કરે? બતાવો. શું કીધું? સાધક મુક્તિ માટે સાધના કરે કે બંધન માટે સાધના કરે? અરે એને તો મુક્તિના પણ શલ્યો પોસાતા નથી, તો બંધનના શલ્યની વાત તો જો સાંભળો. બંધથી પણ અપ્રતિબંધ, બંધ ભાવથી પણ અપ્રતિબંધ. શું કીધું? બંધથી પણ અપ્રતિબંધ. લખી રાખજો આ પોઈન્ટ, હું 3 પોઈન્ટ કહું છું. બંધથી પણ અપ્રતિબંધ, બંધ ભાવથી પણ અપ્રતિબંધ, અને હું મુક્ત થાઉં એવા ભાવથી પણ અપ્રતિબંધ. શું સમજાણું? ત્રીજી વાત બહુ માર્મિક છે. અરે બંધથી પણ અપ્રતિબંધપણું, બંધ ભાવોથી પણ અપ્રતિબંધપણું, અને હું મુક્ત થાઉં કે મારે મુક્તિ જોઈએ એવા ભાવથી પણ અપ્રતિબંધપણું. અરે હું તો મુક્ત જ છું ને, મારે ક્યાં મુક્તિની આવશ્યકતા છે? પકડાય છે વાત? સમજાય છે બધાને? હા, બંધ સાથે તો પ્રતિબંધ નથી, બંધ ભાવો સાથે પણ પ્રતિબંધ નથી. મારું પ્રતિબંધપણું તો મારા સ્વભાવ સાથે છે. ખ્યાલમાં આવ્યું? ભવ મોક્ષે પણ શુદ્ધ વર્તે જે છે કે નહીં શ્રીમદજીના કાવ્યમાં? ભવમાં હોય કે મોક્ષમાં હોય, અમે તો શુદ્ધ સ્વભાવમાં વર્તીએ. અમે મોક્ષમાં નથી વર્તતા. સિદ્ધ સ્વભાવ મોક્ષમાં રહે છે કે મુક્ત સ્વભાવમાં રહે છે? બોલો વકીલ સાહેબ. હા, સિદ્ધ ભગવાન કાલે કીધું હતું ગુરુદેવશ્રી, બહુ જોરદાર. શું કીધું હતું? રજાએ ઓઢીને સુવો. અરે શુદ્ધ ભગવાન આત્મા તો 16 અનંતા સિદ્ધોની 16 તાનીને સુવે છે. તો અશુદ્ધિ આવે તો આવે ક્યાંથી આવે? ખ્યાલમાં આવ્યું? અરે સમજાય છે. સ્વભાવ ભાવ બહુ જોરદાર. આ બહુ મસ્ત ચર્ચા છે. મારા સમકીતિ પણ જ્યારે તીર્થંકર ગોત્ર બાંધે તો એ ભાવ સમકીતિને જ હોય. જો આમાં પાના નંબર 245માં તો કહે છે, તો એ શું છે? સમકીતિથી બંધાય છે? ગુરુદેવ બોલે છે ના, એ તો શુભોપયોગનો અપરાધ છે. જ્ઞાની તો નિરપરાધી છે. જ્ઞાનીને અપરાધમાં રસ નથી, બંધનમાં રસ નથી. આ લોકમાં રત્નત્રય રૂપ ધર્મ નિર્વાણનું કારણ છે, અન્ય ગતિનું નહીં. જો શું કીધું? આ રત્નત્રય રૂપ ધર્મ નિર્વાણનું કારણ છે, અન્ય ગતિનું નહીં. જે રત્નત્રયમાં પુણ્યનો આશ્રવ થાય છે તે આ અપરાધ શુભોપયોગનો અપરાધ છે. 218 નંબરની ગાથા. આ 118 નંબરનો પ્રવચન.
જેમાં ગુરુદેવશ્રી બધી વાત કરી 17 ગઈકાલનો. બહુ સરસ વાત છે. આમાં જો પાના નંબર 245 નીચે ભીખાભાઈ તીર્થંકર પ્રકૃતિ પણ કહે છે, મૂલચંદભાઈ તીર્થંકર પ્રકૃતિ બંધાય ને, તીર્થંકર થાય ને, અને જે ભાવે તીર્થંકર બંધાણું એ ભાવે કંઈ કેવળ જ્ઞાન થતું નથી. એ તો અપરાધ છે, એનો નાશ કરશે તેથી કેવળ જ્ઞાન થશે. બોલો કેવી સરસ વાત. પોતાનો સ્વભાવ જ તદ્દન શુદ્ધ સ્વભાવ પવિત્ર છે. તેના સ્વભાવના ભાન દ્વારા અને સ્થિરતા દ્વારા જ મુક્તિ થાય. એમાં વચ્ચે અપરાધ આવે, ઓલો રાજી રાજી થાય. શેમાં રાજી રાજી થાય? ષોડશ કારણ ભાવના ભાઈ. જો તીર્થંકર પદવી પાય, 16 તીર્થંકર પદવી પાય. ઓલા શ્રીચંદજીનું નામ લીધું છે, ઓળખો છો તમે લોકો? જાણો છો? મેં બહુ સારી રીતે જાણતો. રાજકોટ મારે આવ્યા બાદ આજથી 25 વર્ષ પહેલાં સોનગઢથી સૌથી પહેલાં મળવા આવનાર અને પોતાનો રાજીપો વ્યક્ત કરનાર આ પુરુષ હતો શ્રીચંદજી. વંદનાબેન પ્રતિષ્ઠાચાર હતા. એ બુંદેલખંડના સોનગઢમાં જ રહેતા, બાલ બ્રહ્મચારી હતા. એમના બેન હજી છે સોનગઢમાં. શ્રીચંદજી કદાચ જાણતા ઓળખતા હશો, પરિચયમાં હશો. એ શ્રીચંદજી બહુ પૂજા કરતા. ગુરુદેવસિંહ કહેજો અમારે આ શ્રીચંદજી બેઠા છે, બહુ ગાય. આ 10 દી આવશે ને, પરમ ગુરુ હોય જય જય નાથ, પરમ ગુરુ હોય, પરમ ગુરુ હોય જય જય નાથ, પરમ ગુરુ હોય. પહેલાં બહુ ગાતા, હવે ઓછું થઈ ગયું. જો આ સભાની વચ્ચે ખોલે છે. પહેલાં તો રાગડા તાનતા, હવે ઠરીઠામ થયા છે. અચ્છા, ઓછું તો ગાય છે. હા, પણ સાંભળો શું કીધું. ગાવાનું બંધ નથી કર્યું હજી પ્રકાશભાઈ, ગાવાનું બંધ નથી કર્યું. કેમ કે ઓલા સંસ્કાર તો ખરા ને. હા, ઓલા સંસ્કાર તો ખરા ને. શું શું કહેવા માંગ વકીલ સાહેબ? હા પ્રકાશભાઈ, દાખલો, હા કેવળ દાખલો આપું છું. સમજો પ્રકાશભાઈ ફાકી ખાય છે, રોજ 15 ફાકી ખાતા હોય. સમજો ઉદાહરણ, હા દાખલો. હવે હું 5 વર્ષ પછી પૂછું, પ્રકાશભાઈ ફાકી મૂકી દીધી? સાહેબ હવે દિવસમાં 2 જ વખત. એટલે 5 વર્ષ પહેલાં કેટલી વખત ખાતા? 15 વખત. એટલે એને એમ કે હું એમ કહું ને 2 જ વખત ખાઉં છું, સામેવાળાએ મને નોબલ પ્રાઇઝ આપશે. અરે નોબલ પ્રાઇઝ નહીં આપે, ડૂબી મરશો. ભલે ને 15 વખત ખાતા એની જગ્યાએ 2 વખત ખાઓ છો, પણ ખાઓ જ છો ને. સમજાય છે? એટલે બોલો જય જય નાથ પરમ ગુરુ હોય એ સંસ્કાર નથી છૂટ્યા હજી. ભૂમિકાના નામે, ભક્તિના નામે, પૂજાના નામે. હા હજી કહું વંદનાબેન, પ્રવૃત્તિના નામે. સમય તો જવો જોઈએ ને. કલાક 2 કલાક આપણે રાગડા તાનીએ તો એટલો ભાવ ભક્તિમાં. જો દુકાને જઈએ, પાપ કરીએ, ઘરના વાસણ કુસન કરીએ, એના કરતાં આપણે જય જય નાથ પરમ ગુરુ હો. વાહ! એટલે ધર્મનો ધંધો શોધી કાઢ્યો છે જીવો. અપરાધ ભાવમાં કેવો રાજી રાજી થાય છે. અહીંયા આ કળશ છે ભાઈ, ભવિષ્યના ભાવ કરનારા ભાવો. મને તો એમાં જ મજા આવી. ભવિષ્યનો ગમે તે ભાવ હોય એ ભાવ નિર્માતા છે. શું કીધું? ક્રિએટર ઓફ ભાવ. એ ભાવ જ બનાવે. ભાવિના ભાવો ભાવ નિર્માતા છે. એક સ્વભાવ જ વિભાવનો ઘાતક છે, સ્વભાવનો સર્જક છે. તો તારે સ્વભાવમાં રહેવું કે વિભાવમાં રહેવું? બોલો. ગમે તે શુભ ભાવ હોય એ ભાવ નિર્માતા છે. સમજાય છે? જો યુગલજી બાપુજીએ સિમંદર ભગવાનની પૂજામાં એક પ્રયોગ બહુ સરસ કર્યું છે. શુભ અશુભ વૃત્તિ એકાંત દુઃખ અત્યંત મલિન સંયોગી હૈ અજ્ઞાન વિધાતા. શું કીધું? અજ્ઞાન વિધાતા હૈ ઇનકા નિશ્ચિત ચૈતન્ય વિરોધી હૈ. એ ચૈતન્યનો વિરોધી ભાવ છે. એ અજ્ઞાન
ભવનો વિધાતા છે. બહુ સરસ વાતો કરી છે. તો ત્યાં તો અજ્ઞાન ભાવ જે છે એ શુભાશુભ ભાવોનો નિર્માતા છે. એનાથી હું રહિત છું એની વાત ખૂબ સરસ ગઈકાલે ગુરુદેવશ્રી કરી છે. એ તમે આમાંથી મૂળમાં બધું બહુ સરસ છે, વાંચજો. બરાબર. હવે આગળ વધી 146મો શ્લોક ગઈકાલનો જ હજી, પાના નંબર 258. મહાનંદાનંદો જગતિ વિદતી શાશ્વતમય સસિદ્ધાત્મન્યોચે નિયત વસતિર્નિર્મલ ગુણે અમી વિદ્વાંસોપી સ્મરનિશિત શસ્ત્રૈરભિહતા કથમ કાંક્ષંતેનમ બત કલિહતાસ્તે જડધિયા. વાહ, શું ગજબનો કળશ છે. જડધિયા કીધું છે, જડ બુદ્ધિ. શું કીધું? શ્રીમદજીએ ક્રિયા જડ કીધું, પદમ બ્રહ્મલધારી દેવે જડ બુદ્ધિ કીધું. ભલે ને ગુરુદેવસિંહ કહેતા હોય ભગવાન આત્મા. ગઈકાલે કીધું અશુદ્ધ અંતસ્તત. શું કીધું? અશુદ્ધ અંતસ્તત. 14મી ગાથાની ટીકામાં શ્લોકમાં કીધું હે આત્મઘાતી. પંડિત બનારસીદાસજીએ કીધું બ્રહ્મઘાતી. આત્મઘાતી, બ્રહ્મઘાતી, મહાપાપી. અહીંયા જડ બુદ્ધિ કીધું પ્રકાશભાઈ. જડ ધીય એટલે જડ બુદ્ધિ. જો અર્થ વાંચું છું. જે શાશ્વત મહા આનંદાનંદ જગતમાં પ્રસિદ્ધ છે તે નિર્મળ ગુણવાળા સિદ્ધાત્મામાં અતિશયપણે અને નિયતપણે રહે છે. સિદ્ધોમાં અતિશયપણે એટલે ટોપ મોસ્ટ. શું કહેવાય? ઉપર સે ભી ઉપર. ઘણા લોકો એમ બોલતા હોય સુપર સે ભી ઉપર. મને તો હમણાં આમ ને આમ છે. વકીલ સાહેબ, આપણે લાખાણી સાહેબ હતા ને, લાખાણી સાહેબ, કિશોર લાખાણી. હું એમને પૂછું ને કે કેમ છો, તો એમ જ બોલતા હાઈ ક્લાસ. પછી મને પૂછે કે તમે કેમ છો. ઘણીવાર મારે કહેવું પડે કે મને પૂછો તો ખરા કે તમે કેમ છો. તો મને પૂછે કે તમે કેમ છો, મેં સેકન્ડ ક્લાસ. મને કહી કાં? મેં કીધું હા, બધું હાઈ ક્લાસ તો તમે લઈ લીધું, તો અમારે માટે બચું કયું? સેકન્ડ ક્લાસ. બોલો વકીલ સાહેબ, તમે કેમ છો? હાઈ ક્લાસ. તો અમે તો સેકન્ડ ક્લાસ જ. હા, આમાં એમ કહે છે સિદ્ધ ભગવંતોમાં હંમેશને માટે રહે છે. જો સિદ્ધાત્મામાં અતિશયપણે અને નિયતપણે રહે છે. વાહ પ્રકાશભાઈ, એક વાત સમજો. અતિશયપણે એટલે એની ક્વોલિટી, ટોપ મોસ્ટની ક્વોલિટી, હાઈ ક્લાસ. અને નિયતપણે એટલે ડેફિનેટલી. નિયતપણે એટલે અપ્રતિહત. વાહ, ગજબની વાત છે. શું વંદનાબેન શું કીધું? અતિશયપણે એટલે ભાવ, દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવવાળો ભાવ. અને નિયતપણે એટલે કાળ. એટલે કાળથી એ ખંડિત નથી અને ભાવથી પણ ખંડિત નથી. કાશ્મીરાબેન, ડાયરી બાયરી છે કે નહીં? કંઈ લખો છો કે નહીં? કંઈક નોટ કરી દેખાય? હા, કેટલી બધી બાબતો આવે. થોડુંક લખવાની સારી ટેવ રાખવાની આપણે. ચલો ફરી એકવાર. શું કીધું? અતિશયપણે એટલે ભાવ અને નિયતપણે એટલે કાળ. કાળથી ખંડિત ન થાય, અખંડ ધારાવાહી અને અપ્રતિહત ધારાવાહી. એમ તો પછી અરે રે આ વિદ્વાનો પણ કામની તીક્ષ્ણ શસ્ત્રોથી ઈજા પામ્યા થકા ક્લેશ પીડિત થઈને તેને કેમ ઈચ્છે છે. શું આ ગજબની ચર્ચા ગુરુદેવશ્રીએ આજે કરી છે. બહુ અદ્ભુત ચર્ચા આવી છે. આ જે ચર્ચા આવી ને, અલૌકિક ચર્ચા ગુરુદેવશ્રીએ કરી છે. જો આ 117માં પાને 144 નંબરનો શ્લોક
ઓલી થઈ ને આ 100 હા ગાથા પછી 143 હા 143માં પૂરો થયો, 144 બાકી છે, એ લઈ લેશો આપણે. પહેલાં જો 144 લઈએ 247 247 પાનું. પાના ફરી ગયા આમાં એટલે થોડીક આગળ વધી ગયા આપણે. 144માં જુઓ. ઘોર સંસ્રતિ મહાર્ણવ ભાસ્વ ધ્યાન પાત્ર મિદ માહ જિનેન્દ્ર તત્વતઃ પરમ તત્વમજસ્રમ ભાવયામ્યહમતો જિત મોહ. થોડુંક ટૂંકમાં પણ બહુ સારભૂત ચર્ચા કરીએ આપણે. પાના નંબર કાઢ્યું 247. હા જો. ઘોર સંસાર મહાર્ણવનું, આર્ણવ એટલે દરિયો, હિન્દ મહાસાગર, એટલાન્ટિક મહાસાગર, અરબ મહાસાગર, આર્ણવ અરે લવણ સમુદ્ર, કાલોદધી સમુદ્ર, આર્ણવ એટલે ઘોર સંસાર મહાર્ણવનું આ પરમ તત્વ દૈદીપ્યમાન નાવ છે. એમ જિનેન્દ્ર દેવે કહ્યું છે. તેથી હું મોહને જીતીને નિરંતર પરમ તત્વને તત્વથી એટલે પારમાર્થિક રીતે ભાવું છું. થોડો ઉપયોગ એકાગ્ર કરીને સાંભળજો. આ કળશમાં 2 બાબત બહુ માર્મિક છે. પહેલી વાત, ઘોર સંસાર સાગરથી પાર ઉતારવા માટે નાવ જોઈએ. તો અહીંયા કહે છે કઈ નાવ? કે દૈદીપ્યમાન પરમ તત્વરૂપી નાવ. એ નાવથી જ હું તરી શકું છું. બરોબર? નાવથી જ તરી શકું છું. સાંભળો, એક મજાની ગુરુદેવશ્રીની વાત કરું આપ સૌને. આ સોનગઢ માટે બહુ કામ આવશે. સાંભળો. વડવાન છે ને, વડવાનના એક ભાઈ હતા સુખલાલભાઈ. એ સુખલાલભાઈ ગુરુદેવશ્રીને એમ કહેતા, જે તરે તે તારે. શું કહેતા? જે તરે એટલે બીજાને, સોરી, જે તારે, જે બીજાને તારે તે તરે. વકીલ સાહેબ, જે તારે તે તરે, પાર થાય. એ સુખલાલભાઈ એમ કહેતા. ગુરુદેવ કહેતા કે નહીં, એવું નથી. જે પોતે તરે તે વ્યવહારે બીજાને તારે. શું ફેર છે બેઉમાં? આ વડવાનના સુખલાલભાઈ સાથેની ઘટના છે. દુનિયા એમ જ કહે ને, આપ તરે ઔરન કો તારે. અરે આપ તરે ઔરન કો તારે, એ વ્યવહારે. તારે અને તરે નહીં, એવો ન્યાય નથી. પહેલાં ગામનું અને પછી રામનું નહીં, પહેલાં રામનું પછી ગામનું. સાંભળો સાંભળો સાંભળો. રામે રામની ચિંતા કરી કે અયોધ્યાની ચિંતા કરી? બતાવો. બોલો પ્રકાશભાઈ. રામ રામની ચિંતા કરી કે અયોધ્યાની ચિંતા કરી? સૌથી પહેલાં રામની ચિંતા કરી, અયોધ્યાની ચિંતા પછી. અને આપણે કેવા છીએ? પહેલાં ગામનું કરીએ, પોતાનું તો રહી જ જાય. કેટલો ફેર છે બેઉમાં. તો આમાં એ કહે છે તો સંસાર સાગર રૂપ એમાંથી તરવા માટે નાવ સમાન. હવે નાવ દૈદીપ્યમાન છે. આ દૈદીપ્યમાન શું છે? દૈદીપ્યમાન એટલે શોભાવાન છે, સજાવેલી નાવ છે. દૈદીપ્યમાન એટલે સજાવેલી નાવ. એમને એમ નહીં. તો દૈદીપ્યમાન એટલે ચૈતન્ય પ્રકાશથી ભરપૂર છે. સમુદ્રમાં છે ને, સમુદ્રમાં દીવાદાંડી હોય. દીવાદાંડી શબ્દ સાંભળ્યું છે? દરિયામાં તો કાંઈ દેખાય નહીં, રસ્તો તો દેખાય નહીં. વકીલ સાહેબ, તો દરિયામાં દીવાદાંડી હોય. એ દીવાદાંડીના નિર્દેશ પ્રમાણે જહાજને હાંકે ઓલા. પહેલાંના જમાનામાં, હવે તો નથી. હવે તો બધા દિશા સૂચક યંત્રો આવી ગયા. ખ્યાલમાં આવ્યું? તો જે દૈદીપ્યમાન એટલે ચૈતન્ય પ્રકાશથી પ્રકાશિત છે, એવો એ ભગવાન. એમ જિનેન્દ્ર દેવે કહ્યું છે. મને એક વિચાર આવ્યા ગઈકાલે. આ દુબઈવાળાને મેં ગઈકાલે વાત કરી હતી. ગુરુદેવશ્રીની જે સ્તુતિ છે ને, ગુરુદેવશ્રીની સ્તુતિ, એમાં એક શબ્દ આવે છે. પહેલો શબ્દ
સંસાર સાગર તારવા જીનવાણી છે નૌકા ભલી. મને એવું લાગે છે આ શ્લોકમાંથી જ આ છંદ બનાવ્યું છે હિંમતભાઈએ. સંસાર સાગર તારવા જીનવાણી છે નૌકા ભલી. જ્ઞાની સુકાની મળ્યા વિના એ નાવ પણ તારે નહીં. અરે જ્ઞાની સુકાની તો મળવા જોઈએ ને. હા, તમે કેટલા ભાગ્યશાળી છો. મેં લગભગ 4 લોકોને ફોન કર્યા આજે કે આજે સ્વાધ્યાય છે, સૂચના આપજો, બધાને કહેજો. તમે લોકો રાહ જોતા હતા સ્વાધ્યાય માટે કે પરાણે પરાણે? નહીં, રાહ જોતા હતા. હા, શું વકીલ સાહેબ, મેં 4 લોકોને તો ફોન કરીને કહી રાખ્યું હતું. મિત્તલને કહેજો, સોનગઢ કોકિલાબેનને કહેજો, ઓલા કાલાવાડ રોડ ઉપર દર્શનાબેનને કહેજો. હા, દુબઈવાળા તો આવવાના હતા, મને પૂરેપૂરો વિશ્વાસ હતો. કાશી વિશ્વનાથવાળાનો વિશ્વાસ નહોતો. હા, તો મસ્તે કહું છું, પણ ખરેખર જો મને અંદરમાં કેટલી પીડા હતી. કાલે આપણે ન લઈ શક્યા, પરમ દિવસે ન લઈ શક્યા, પણ આજે તો આપણે લેવાનું જ છે. અનુકૂળતા હતી પ્રકાશભાઈ. તો મને વિચાર આવ્યા, સંસાર સાગર તારવા જીનવાણી છે નૌકા ભલી. જ્ઞાની સુકાની મળ્યા વિના. વાહ, અરે સુકાની જ્ઞાની મળ્યા વિના એ નાવ પણ તારે નહીં. એક વાત કરું, પકડશો વંદનાબેન, સમજશો? નથી જીનવાણી રૂપી નાવ આપણને તરે, નથી કોઈ સુકાની તરે. તરવાનું તો પોતાના બળે. શું સમજાણો? નાવે ખરી અને નાવિક પણ ખરો, સુકાની પ્રકાશભાઈ, પણ તરવાનું તો પોતાના ભાગ્યના ભરોસે, પોતાના હોનહારની વાત. ગઈકાલે છે ને ગુરુદેવસિંહ દાખલો આપ્યો તો બહુ સરસ. અજયવંત નાની ઉંમરમાં દીક્ષિત થયો. હવે નાની નાની નાવ કાગળની બનાવે અને નાવ તરે રે મારી નાવ તરે રે. બરાબર? ગુરુદેવશ્રી બહુ મસ્ત વાત કરી કે પાણીના વહેણ ચાલતા હોય અને એમાં નાવ બનાવીને મોકલે અને ગાયા રાખે, નાવ તરે રે મારી નાવ તરે રે. પછી હકીકતમાં નદી પાર કરવાનો જ્યારે પ્રસંગ આવ્યો તો એક માણસ કે ભાઈ નાવમાં બેસવું છે, બોલો કેટલા રૂપિયા? તો ઓલા કહે કે ભાઈ 4 આણા 5 આણા. તો બીજા નાવવાળાને પૂછું તમે કેટલા લેશો? ઓલા કહે કે 1 આણામાં હું તમને નદી પાર કરીશ. તો હવે કંજૂસ માણસ શું કરે? બોલો, જેને 4 આણા ખર્ચવા ન હોય એ 1 આણા ખર્ચશે ને. હવે 1 આણા આપીને બેસી ગયા. નાવ નદીની વચ્ચે ગઈ, હવે એમાં કાણા, અને કાણામાંથી પછી અંદર પાણી આવ્યા. ઓલો કહે કે તમે તો ભાઈ નદીમાં, તમારા નાવમાં તો છેદ છે, નાવમાં તો તમારે કાણા છે, આ તો પાણી આવી ગયું, હવે તમે ડૂબી મરશું. તો ઓલો માણસ શું કહે ખબર? તમને અકલ નહોતી? ઓલા 4 આણા લેતા હતા, મેં તમને 1 આણા કીધું, તમને કંઈ વિચાર ના આવ્યા કે આ 1 આણામાં શું કામ લઈ જતા હશે? સમજાય છે? હવે ડૂબી મરો. એમ ગુરુદેવશ્રી આગળ સિદ્ધાંત કહે છે, અરે દયા, દાન, વ્રત, સંયમ એ બધી કાણાવાળી નાવ છે અને એ સાવ મફતમાં મળશે. હવે એવા નાવમાં તું ભરી રહીશ, બેઠો રહીશ, તો ભાઈ સાહેબ એમાં આશ્રવથી ભવનું પાણી તો આવવાનું જ, અને ભવમાં ડૂબવાનો વારો તો આવવાનો જ. શું સમજાય છે? દાખલો કેવો ગજબનો, કેવો મસ્ત દાખલો. હવે દુનિયાને બધું સહેલું લાગે છે કે નહીં? બતાવો. હા મિત્તલ, પૂજા, માળા, સામાયિક, જાત્રા, ઓહો હો
ધરમ 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 ધરમ, પણ એ નાવ કાનાવાળી નાવ છે. ખ્યાલમાં આવ્યો? બહુ સરસ, બહુ અદ્ભુત ચર્ચા આ ગઈકાલના પ્રવચનમાં આવી છે. બરાબર? એ વાંચજો, તમે જોજો અને એ વાત આગળ વધીએ આપણે. હવે ગઈકાલનો પ્રવચનનો પહેલો શ્લોક આવ્યો. જો 2 શ્લોક તો થઈ ગયા. હવે 144મો શ્લોક. ઘોરસ, એ ફરીથી એનો અર્થ કર્યો છો આમ તો. ઘોર સંસ્કૃતિ મહાર્ણવ ભાસ્વ ધ્યાન પાત્ર મિદમાહ જિનેન્દ્ર તત્વતઃ પરમ તત્વમ અજસ્રમ ભાવયામી અહમ અતો જિતમોહ. જિનેન્દ્ર ભગવંતોએ એવું કહ્યું છે અને હું જિતમોહી એને આરાધું છું. જો કેવા બે વિશેષણ શું આવ્યા? જિનેન્દ્ર ભગવંતોએ કહ્યું છે અને હું જિતમોહી એને આરાધું છું. એ પરમ તત્વની આરાધના હું કરું છું. એ પરમ તત્વની હું તત્વથી આરાધું છું, તાત્વિક ભાવથી આરાધું છું. જો ભાઈ, તત્વ શ્રેષ્ઠ છે, તત્વની ભાવના પણ શ્રેષ્ઠ હોવી જોઈએ. સમજાય છે? સત્વની ભાવના પણ સાત્વિકતાથી, કોકિલાબેન, સત્વની ભાવના પણ સાત્વિકતાથી. મને માન મળે, મને યશ મળે, મને સ્વર્ગ મળે, એ બધી તામસિકતા છે. એ રાજસિક વૃત્તિ છે, એ ભિક્ષાવૃત્તિ છે, એ ભિકારાપણું છે. અરે સાત્વિક તત્વને સત્વથી, તાત્વિક ભાવને પરમ તત્વને તત્વથી ભજો. એવો આ સરસ મજાનો કળશ. 145મો શ્લોક, પછીનો શ્લોક, 253 નંબરનું પાનું. પ્રત્યાખ્યાનમ ભવતિ સતતમ શુદ્ધ ચારિત્ર મૂર્તે ભ્રાંતિ ધ્વંસા સહજ પરમા નંદ ચિન્નિષ્ઠ બુદ્ધે નાસ્ત્યન્યેષામ પર સમયે યોગિનામાસ્પદાનામ ભૂયો ભૂયો ભવતિ ભવિનામ સંસ્રતિર્ઘોર રૂપા. સાંભળજો, બહુ સરસ વાત છે. ભ્રાંતિના નાશથી જેની બુદ્ધિ સહજ પરમાનંદયુક્ત ચેતનમાં નિષ્ઠિત છે, એટલે સ્વરૂપમાં એકાગ્ર છે, એવા શુદ્ધ ચારિત્ર મૂર્તિને સતત પ્રત્યાખ્યાન છે. શુદ્ધ ચારિત્ર મૂર્તિ. મુનિરાજ એટલે શું? મુનિદશા એટલે શું? ઓહો, મુનિદશા એટલે સાક્ષાત મોક્ષ માર્ગ. એમ અહીંયા કહે છે, મુનિદશા એટલે સાક્ષાત શુદ્ધ ચારિત્રની મૂર્તિ. જગતના અભિમાની જીવો કેવા? અભિમાનના પૂતળા, લોભના પૂતળા, કષાયના ઘનપિંડ જગતના જીવો. શું કીધું? અરે ફાળ પડે છે. શું કીધું? જગતના લોભિયા જીવો, કષાયના ઘનપિંડ. અહીંયા કહે છે શુદ્ધ ચારિત્રની મૂર્તિ. સતત પ્રત્યાખ્યાન છે. પર સમયમાં જેમનું સ્થાન છે, એટલે જે અજ્ઞાન ભાવે, રાગ ભાવે, વિકાર ભાવે, પર ભાવે પરિણમે છે તેઓ, એવા અન્ય યોગીઓને પ્રત્યાખ્યાન હોતું નથી. તે સંસારીઓને ફરી ફરીને ઘોર સંસરણ થાય છે. જો આ બે દિશા, એક મોક્ષની ધારામાં જોડાયેલા છે, એક સંસારની ધારામાં જોડાયેલા છે. એકની મુક્તિની ધારા, બીજાની બંધનની ધારા. બહુ સરસ આના ઉપર ગુરુદેવશ્રી આજે ખૂબ સરસ બધી ચર્ચા કરી છે. જો પાના નંબર 254, આમાં ગુરુદેવશ્રી ચિમનભાઈનું નામ લઈને ટપકો આપ્યો છે, બહુ જોરદાર. ચિમનભાઈ, ઘણા લોકો પૈસાવાળા હોય, એને 2-5 લાખ ભેગા થયા હોય તો મહિને 25-25 હજારની ધોધમાર પેદાશ હોય. ઓહો હો હો હો, આ તો સાધારણ વાત કરું છું હો. દિવસની 10-10 હજાર, 15-15 હજારની પેદાશવાળા વાણિયા છે ને અત્યારે, દિવસના 10,000, 15,000ની પેદાશ. અત્યારે એવો વ્યાપાર મુંબઈમાં છે, ફાટે પણ મગજમાં ફાટ પડી જાય. આ રળીએ છીએ, અમે રળીએ છીએ, અમે રળીએ છીએ. छोटा सा तू कितने बड़े अरमान है तेरे. દર્શનાબેન, હા, 1000 માગે નાનો ભિખારી,
લાખ માગે મોટો ભિખારી અને કરોડ માગે રોજનો. એ કોણ? એ ભિખારીનો ભિખારી, મોટામાં મોટો ભિખારી. બે ટંચના શાંતિથી રોટલા ખાવાની હક નથી, ભોગવી શકવાનો નથી, લઈ જવાની સગવડતા નથી. વંદનાબેન, એક પરમાણુને ભોગવી શકતો નથી પરમાત્મા થઈને. શું કીધું? પરમાત્મા થઈને પરમાણુને ભોગવી નથી શકતો અને લોકાલોકનો પરિગ્રહ માથે લઈને નિગોદમાં જવાની તૈયારી કરે છે. વિચારો કોકિલાબેન. छोटा सा तू कितने बड़े अरमान है तेरे में, मिट्टी का तू सोने के सामान है तेरे, मिट्टी की काया मिट्टी में जिस दिन समाएगी. આહા હા હા. ગુરુદેવશ્રીએ ગઈકાલે ખબર દાખલો કેવો ભયંકર આપ્યો છે પરમ દિવસે. હા, ઓલો પરણવા જાય વરઘોડો, આ મરવા જાય, મરીને બાળવા જાય, બેઉ વરઘોડા જ છે. શું ફેર છે એમાં? ઓલો મરઘટ જાય, ઓલો માંડવે જાય. મરઘટ તો મર્યા બાદ જાય, આ માંડવે તો જીવતે મરવા જાય. શું શું કીધું? નહીં સમજા? ન સમજા તો સારું. ફરીથી બોલું છું, પકડજો. કાશી વિશ્વનાથવાળા સમજાય છે કે નહીં? ઓલો તો મર્યા બાદ બળવા જાય, બાળવા એને લઈ જાય ને ઠાઠડી. આ તો જીવતે જીવ માથું કપાવવા જાય. દુનિયા શું કહે? વાહ, લક્ષ્મીજી આવ્યા. શેના ખાક લક્ષ્મીજી આવ્યા? પ્રભુતામાં પગલાં પડ્યા. હા હા હા. આ પામરતામાં પગલાં પડ્યા કે પ્રભુતામાં પગલાં પડ્યા? બોલો વંદનાબેન. પ્રભુતામાં પગલાં પડ્યા. ઓહો હો. પ્રભુતામાં નહીં, પ્રભુતામાંથી પગલાં બહાર પડ્યા. હવે જિંદગીભર લગે રહો મુન્નાભાઈ, એમ લગે રહો સંસારી ભાઈ, બાયડી અને છોકરા અને ઘર અને વર અને હા છે. ગજબની વાત, આ વૈરાગ્યવાળી વાતો છે બધી. બહુ સરસ, બહુ સરસ ગુરુદેવશ્રી. હા 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 હા. જો 363 પાખંડ મતની વાત કરી. શ્વેતાંબર સ્થાનકવાસી પણ અન્ય મત છે, જૈન મત નથી. જે જેવા કુળમાં પેદા થયા, જેમના સંગે રહ્યા, તે બધું માન્યતામાં જીવન કાઢી નાખે. બહુ સરસ છે આજનો આ પ્રવચન આખું. સનાતન સત્ય તો દિગંબર. હા, ધન્ય દિગંબર ગ્રંથ ગુરુ કો ભાગયા, સમય સાર અશરીરી ગ્રંથ જગા ગયા. ધન્ય દિગંબર ગ્રંથ ગુરુ કો ભાગયા. મને તો રોમાંચ થાય જ્યારે આ ભક્તિ ગાઉં, મને તો રોમાંચ થાય. સમય સાર અશરીરી ગ્રંથ જગા ગયા. કેટલી સરસ વાતો છે બધી. હા, તકરારું. આહા, મક્ષી પાર્શ્વનાથની બધી વાત કરી. અરે રે, અનંત અનંત કાળ ભવિષ્યમાં ઘોર સંસાર પડ્યો છે. બહુ સરસ. 146મો શ્લોક, 146, 258 પાનું. મહાનંદાનંદો જગતિ વિદતિ શાશ્વતમય, સસિદ્ધાત્મન્યુચ્ચૈર્નિયત વસતિર નિર્મલ ગુણો, અમી વિદ્વાંસોપે સ્મરનિશિત શસ્ત્રૈરભિહતા, કથમ કાક્ષતેનમ બત કલિહતાસ્તે જડધિયા. જો આવ્યું જડ બુદ્ધિ. જે શાશ્વત મહાઆનંદ આનંદ જગતમાં પ્રસિદ્ધ છે, તે નિર્મળ ગુણવાળા સિદ્ધાત્મામાં અતિશયપણે અને નિયતપણે રહે છે. અરે રે, આ વિદ્વાનો પણ કામના તીક્ષ્ણ શસ્ત્રોથી ઈજા પામ્યા થકા ક્લેશ પીડિત થઈને તેને કેમ ઈચ્છે છે? તેઓ જડ બુદ્ધિ છે. થોડુંક સંવેદનશીલ શ્લોક છે, ગંભીર શ્લોક છે. આમાં કીધું
આ વિદ્વાનો પણ કામરૂપી બાણથી કેમ હણાયેલા છે? એક વાત યાદ રાખજો, અહીંયા વિદ્વાન એટલે વંદનાબેન કોઈ શાસ્ત્રના ડિગ્રીધારી શાસ્ત્રી વિદ્વાન કે એની વાત નથી, આ પંડિતોની વાત નથી, આ સભામાં વ્યાખ્યાન કરનારની વાત નથી. શાસ્ત્રને જે જાણે છે, ધર્મને જે સમજે છે, અરે ગુરુદેવશ્રીને જે ઓઘે ઓઘે સાંભળે છે, 25 વર્ષ 30 વર્ષ 50 વર્ષ, એ બધા વિદ્વાનો. શું સમજાણું? આજે ગુરુદેવશ્રી કીધું ને, જાણતા હોવા છતાં પણ તોય વિષય ભોગોની પાછળ દોડે છે. જો જગતના અજ્ઞાની દોડે છે એની વાત તો સમજાય છે, પણ બધું સમજતા હોવા છતાં, તત્વને સમજતા હોવા છતાં પણ જે એની પાછળ દોડે છે. જો હું તમને કહું, પાના નંબર 260 જુઓ, 260 એમાં લખ્યું છે બીજા ફકરામાં, અરે રે આ વિદ્વાનો પણ, એમ કે સાધારણ તો ઠીક, એમ કહે છે સાધારણ માણસ તો ઠીક ન સમજતા હોય, ન વાંચતા હોય, ન જાણપણું હોય, પણ વિદ્વાનો પણ જેને શાસ્ત્રનું જાણપણું છે. હવે શાસ્ત્રનું જાણપણું એમાં શ્રોતા નહીં આવે, સમાજ નહીં આવે, વંદનાબેન આ કોકિલાબેન નહીં આવે જે વર્ષોથી સોનગઢમાં રહે છે. કોકિલાબેન બોલો, તમે આવો કે નહીં આમાં? આ વંદનાબેન આવે કે નહીં? આ મીતાબેન આવે કે નહીં? નિર્મલાબેન આવે કે નહીં? 25 વર્ષ 50 વર્ષથી સાંભળીએ છીએ. તો એ પાંચેય ઇન્દ્રિયોની વાસના જો યુવાન જ હોય, એમ અહીંયા કહે છે કે પરની ઈચ્છા અને કામના એના તરફની ઈચ્છાથી તેને કેમ ઈચ્છે છે? કામની રાગની ભાવના કેમ કરે છે? કામમાં સ્ત્રીનો વિષય જ એક નથી, બધા કામની રાગની ભાવના, 8 સ્પર્શ, ઠંડુ ગરમ હલકું, એ બધાની ઈચ્છા કરે. ઠંડકવાળું હોય તો ઠીક, ગરમ હોય તો ઠીક, સુવાળું હોય તો ઠીક, કર્કશ હોય તો ઠીક, એમ 8 પ્રકારના અંદરની કામના એ કામ છે. એવી જેની કામના છે એ ક્રિયાને કેમ ઈચ્છે છે? જૈસેન આચાર્ય દેવે ચોથી ગાથા છે ને, કામ ભોગ બંધનની કથા, એમાં સ્પર્શનેન્દ્રિયને અને રસનેન્દ્રિયને ભોગમાં નાખ્યા અને બાકી બધા ઇન્દ્રિયોના વિષયને કામમાં નાખ્યા. તો કામ અને ભોગમાં પાંચેય ઇન્દ્રિયોની વાસના. બોલો એસી ગમે કે નહીં મિત્તલ? બોલ, એસી નહીં ગમે? અરે હું જનરલ વાત કરું છું, ચલો તને ના નથી, હાલ તારી કાંઈ વાંધો નહીં. હા, સંસારી જીવોને જો એસી ગમે, કુલર ગમે, પંખો ગમે. હા, ગુરુદેવશ્રી નથી કહેતા 40 લાખના સોફા હોય, શ્રીખંડપુરી ખાય, સુંદર બાયડી હોય, જુવાન જોત શરીર હોય, પગ લાંબા કરે, લાંબા લાંબા ઓળકાર લે, જાણે કે દેવનો દીધેલો. તો જેટલી જે પંચેન્દ્રિયની વાસના છે ને, એ વાસનામાં પડેલા બધા જીવો કે જે શાસ્ત્રને જાણતા હોવા છતાં, એટલો બધો અભ્યાસ હોવા છતાં, અરે રે આ જીવો વિષય ભોગો પાછળ કેમ દોડતા હશે? જો આમાં લખ્યું છે વિદ્વાન નથી પણ જડ બુદ્ધિ છે, એને વિદ્વાન ન કહેવાય, એને જડ બુદ્ધિ કહેવાય. અને હજી એક વાત કરું બેન વંદનાબેન, એ શાસ્ત્રને જાણે છે માટે જાતને એમ સમજે છે અમે શાસ્ત્રના જાણકાર છીએ, પણ એ શાસ્ત્રના જ્ઞાનને ઢાળ બનાવીને જે વિષય ભોગોને પોષે છે એ શસ્ત્રને સાચવે છે. શું કીધું? એ શાસ્ત્રને સાચવતા નથી, એ શસ્ત્રને સાચવે છે. ઘરે તમે સાપને પાળો, વીંછીને પાળો, મગરમચ્છને પાળો, કોક દી તો એ કરડશે જ. હા, તો એમ શાસ્ત્રો રાખી શાસ્ત્ર જ્ઞાનને સાચવીને જીવ એમ સમજે છે કે અમે બહુ મોટા, એ અભિમાન છે. એ વિદ્વાન કાં એને ઈચ્છે છે એમને જડ બુદ્ધિ આમાં કીધું. પછી 147, 48 અને 49 આ હજી 3 કળશો બાકી છે, એની ચર્ચા આપણે વિસ્તારથી પછી લઈશું. આજે રાત્રિના સ્વાધ્યાયમાં આ કળશોની ચર્ચા કરશું આપણે. તો આજે 3-4 કળશો ગઈકાલના આજના પ્રવચનને આધારે કેવું રસબસતું વિષય છે. આ 9 કળશ અદ્ભુત કળશો છે. આજે રાત્રે તો લઈશું જ, બરાબર? અને આવતીકાલે છે ને 9 કળશોના અનુવાદ આપણે વાંચશું. 9 કળશ બધા જ લેશું આપણે, એટલે તમને એક સ્વાધ્યાયમાં પૂરેપૂરું મળી રહે, બરાબર? આજે ઘણું ટાઈમ થયું,
વિરામ લો છો. તમે આ પ્રત્યાખ્યાન, આ શુદ્ધ ચારિત્ર અને આ ખરેખર જ્ઞાનીઓની મસ્તીને પોતાની મસ્તી બનાવીએ. શું કીધું? આ જ્ઞાનીઓની મસ્તી આપણી મસ્તી બને, જ્ઞાનીઓની સાધના આપણી સાધના બને, જ્ઞાનીઓનો પુરુષાર્થ આપણો પુરુષાર્થ બને. અને આ શાસ્ત્રોમાં જે જ્ઞાનીઓની વાતો કરી છે એની જગ્યા આપણી વાતો પણ આવી જાય. એટલે આપણે પ્રથમાન યોગના મહાપુરુષ બનીએ, એના દૃષ્ટાંત આપણે બનીએ, એવી મંગલ ભાવના સાથે વિરામ. ઓમ નમઃ સિદ્ધિ.